મકવાણા ઉર્વશી દિલીપભાઈ. આજે 12માનું પરિણામ હતું. તમારે કેટલા ટકા આવ્યા? મારા 88 આવ્યા છે. સ્કૂલમાં કેટલામાં નંબર આવ્યો? બીજો. કેવું લાગે છે બીજો નંબર આવ્યો? સારું લાગે છે. તમારા મમ્મી પપ્પા શું કરે? મારા પપ્પા નથી, મારી મમ્મી પટાવાળા તરીકે શારદા સ્કૂલમાં નોકરી કરે છે. હું ખૂબ ખુશ છું કે મારી મમ્મી મને આટલું ભણાવે છે, કે બધાએ થોડીક મહેનત વધારવી જોઈએ એમ એની રીતે. તમારો બીજો નંબર આવ્યો છે, સારી ટકાવારી આવે છે, આનો યશ તમે કોને આપો છો? મારા મમ્મીને. સ્કૂલના જે શિક્ષકોને આપ્યું છે, એની સહાયથી આટલું બધું થયું ને. પિનાકિનભાઈ બી જોશી, કરવીગો કન્યા વિદ્યાલય ગઢડાનો આચાર્ય છું. મારી સ્કૂલનું પરિણામ છે એ ખૂબ ઝળહળતું આવ્યું છે. 104 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને કોમર્સમાં અમારી વિદ્યાર્થીની બહેનો બેઠી હતી અને 100% પરિણામ છે. પહેલો નંબર અમારે આવે છે ધાદલ જયદેવીબેન, જે 88.57%. બીજો નંબર આવે છે અમારા મકવાણા ઉર્વશી દિલીપભાઈ, જેને 718 માંથી 618 અને 88.28% સાથે બીજો નંબર. અને ત્રીજો નંબર ચૌહાણ તન્વી આવે છે, જેને 87.33% સાથે આવું ઝળહળતું પરિણામ અમારી શાળાનું એ આવેલ છે. તમામ હોદ્દેદારોએ અમને મોટિવેટ કર્યા છે અને અમારી શાળાના તમામ શિક્ષકોએ અને અમારા વિદ્યાર્થીઓએ પણ એવી ખૂબ સરસ મહેનત કરી છે, જેને કારણે અમે આ શાળાનું આવું સરસ પરિણામ લાવી શક્યા છીએ.